भगवन्त इन्द्रमहितो सिद्धश्च सिद्धिस्थिता आचार्याजिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्रीसिद्धान्त सुपाठका मुनिवरा रत्नत्रयाराधिका पंचैते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम् कुर्वन्तु वो मंगलम्। परमात्मा श्रीमद राजचंद्र भगवानना वचनामृत वंचाय छे। वचनामृत 21मु वचनामृत। एक आ तो अखंड सिद्धांत मानजो के संयोग वियोग सुख दुख खेद आनंद अनराग अनुराग इत्यादि योग कोई व्यवस्थित कारण ने लईने रह्या छे। आ बधु व्यवस्थित कारण छे। कारण वगर कार्य न होय। कार्य कारण नो संबंध छे। एमने ओचिंतु ऊभું થયું નથી। आ तो अखंड છે। अखंड એટલે आ सिद्धांत खंडित न थाय साचो। सिद्धांत એટલે निर्णय फाइनल निर्णय પછી ફરે નહીં। फरे ते सिद्धांत नहीं। संयोग वियोग आप संयोग થાય છે એનું કારણ પણ હોવું જોઈએ। કયા કાળે આ વસ્તુ તને મળી બીજી ન મળી। વિયોગ કેમ થયો પણ એ કારણ છે। અકસ્માત લાગે છે અકસ્માત નથી। જે વસ્તુ તમને અકસ્માત મળી કહો છો એ કોઈ કારણવશાત હોય છે। આપણને એનું કારણ દેખાતું નથી। કારણ તો હોય જ। અકસ્માત કોઈ છે તે બધું અકસ્માત છે કારણવશાત છે। એનો ઊંડો વિચાર તો કારણ જડે જ। કેમ તાવ આવ્યો ઓચિંતો આવ્યો એનું કારણ તો હોવું જોઈએ ને। કેમ તું જન્મ્યો તેનું કારણ હોવું જોઈએ। તું પુરુષ કેમ જન્મ્યો તું સ્ત્રી કેમ જન્મ્યો દરેકનું કારણ હોય। બાજરી કેમ પાકી ઘઉં કેમ ના પાક્યા દરેકનું કારણ હોય છે। आ तो अखंड सिद्धांत मानजो के संयोग वियोग आ मळ्યું आ गયું ए पण कारण छे। पूर्वे बांधेला जे ऋणानुबंध ત્યાં સુધી રહ્યું અને ઋણાન છૂટ્યું એટલે ગયું। संयोग એટલે મળવું વિયોગ એટલે છૂટું પડવું જતું રહેવું આપણી પાસે। જ્યાં સુધી આપણી પાસે તે વસ્તુ રહેવાની હોય ત્યાં સુધી રે। જો જો પુદ્ગલ સ્પર્શના નીચે સ્પર્શેશ હોય મમતા સમતા ભાવ से કર્મ બંધક્ષય હોય પાછું જાય પણ નવું પાછું મુકતું જાય। એક કારણ નવા કાર્યનું કારણ થાય છે। એ કાર્ય પાછું નવા કાર્યનું કારણ બને છે। કારણ કાર્ય એમ થાય છે। संयोग वियोग सुख दुख ओचिंतु नहीं एनु कारण होय छे। पूर्वे करेला जे भावो ए भावो सारा ने नरसा भावो थी पाप बंधायु अने तेनु फल दुख आव्यु। सारा भावो थी पुण्य बंधायु अने तेनु फल सुख आव्यु। तो सुख ने दुख नु पण कारण होय छे। एमने भगवान फेंकी देतो नहीं गमे तेने ऊपर पड़ी जाए एम फेरी देतो नहीं। कारण विना कार्य थे सुख दुख असुख दुख बीज रीते खरेखर तो आ संयोग वियोग ने सुख दुख मानी लीधु ए कल्पना है। खरू तो
તું તારા સ્વરૂપમાં રહેતો સુખ અને સ્વરૂપમાં બહાર લીધો તે દુઃખ. અને સુખ દુઃખ મનની કલ્પના છે. કેટલાકને અમુક પ્રકારનું દુઃખ છે સુખનું કારણ આપે, બીજાને દુઃખનું કારણ થાય છે, કોઈને સુખનું કારણ થાય છે. શરીર ઉપર સોના રૂપાની 300 હોય, રૂપાની બશેર રાજી થાય. મારે બશેર સોનું છે 80 તોલા. શરીર પર ભાર બેઠા ને બીજું કરે છે, પણ શું માને છે? સુખી છું. હંતાવું પડે છે, ઢોંકવું પડે છે. કોઈ લૂંટી ના તો બીક પાછી હોય છે. છોય પાસે એટલું માને છે, માન્યતા છે, બીજું છે શું એમાં? કોઈને કપડું લીલા રંગનું ગમે, કોઈને પીળા રંગનું ગમે. તે ગમતું મળ્યું તો કે આમાં શું તેમ પીળા રંગનું લીલા રંગનું ના ગમે એટલે દુખાયું. કલ્પના છે. સુખ દુઃખ. સુખની આપણે શું વ્યાખ્યા કરી? ખ એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોને ગમે તે સુખ, ઇન્દ્રિયો ન ગમે તે દુઃખ. પણ વાત જુદી છે. સુખ એટલે સ્વરૂપમાં રહેતો સુખ, બહાર નીકળ્યો તો દુઃખ. ખેદ આનંદ. ખેદ ને આનંદ પણ કાર્યકાળના સંબંધી છે. અનરાગ અનુરાગ. કોઈને જોતો એના પ્રત્યે રાગ થાય છે, કોઈને જોતો અનરાગ થાય છે. કેમ બન્યું? પૂર્વનો સંબંધ એવો, તે દેખે ને એને ઝેર આવે અને દેખે ને એના પ્રત્યે વાલ આવે. ગમે એટલું કરે પણ એ પૂર્વનો કઈ સંબંધ હોય છે. અને તેવું પાછું તેના અનુકૂળ પ્રકૃતિ વાળું હોય એ જોડે મળી જાય. અણરાગ અનુરાગ ઇત્યાદિ યોગ કો વ્યવસ્થિત કારણને લઈને રહ્યો છે. બધું વ્યવસ્થિત કારણ, કાળવશાત. જે નથી ગમતું એના પ્રત્યે દ્વેષ કરશો તોય પાછું તે તમારે એના છુટકારો નહીં થાય. જેનું કોઈ કારણે નહીં જોવું તેને ઘેર પુત્ર પણ, પુત્રી પણ, દાસ પણ, દાસી પણ, નાના જંતુ પણ શા માટે જન્મ્યો? એ દ્વેષથી જ. પેલો દ્વેષ કરે એટલે આવીને ઉભું રહ્યું. આ જીવે પેલો જે કરેલું વાવેલું તે દાર ભૂલી ગયો. અત્યારે ઉદય આવ્યો તાર રડવા બેઠો, પણ તારું જ વાવેલું, બીજાનું હોય નહીં. એકાંત ભાવી કે એકાંત ન્યાય દોસ્તને સન્માન ના આપજો. કશું એકાંતે ના પકડતા. એકાંત ભાવી એટલે આમ જ બનવાનું હતું એવું એકાંત. એને પણ એ બનવાનામાં પણ નવા બીજા કારણભૂત હોય છે. એક વસ્તુ જે બને, એક બનાવ બને, એની પાછળ અનેક સંસ્કાર વાળો કામ કરતો હોય છે. એટલે આમ જ છે એવું નહીં. ને ખેતરમાં ખાતર બહુ નાખ્યું માટે બાજરી થઈ એમ નહીં. ખાતર નાખ્યું પણ વરસાદ પણ અનુકૂળ હતો, મોસમ પણ અનુકૂળ હતી, તડકો પણ અનુકૂળ હતો અને એની માવજત પણ બધી અનુકૂળ હતી. નહીં તો ખાતર વધારે નાખે ને ઓછું પાકે, ખાતર ઓછું નાખે ને વધારે પાકે એમ પણ બને. કારણ કે વધારે ખાતર નાખે બળી જાય, પાણી પડે નહીં, એના પેલો કંઈક પાકે. એટલે એકાંત નહીં પકડવું આમાં જ. એની પાછળ અનેક સંસ્કાર બળો કામ કરતો. એકને પકડીએ છીએ. એકાંત ભાવી આમ જ બનવા કેવું. એકાંત ન્યાય દોષ ને સન્માન આપજો આમ જ. આજ દોષ એવું એકાંતે પકડશો.
કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી, છતાં જ્યાં સુધી એવી દશા ન થાય ત્યાં સુધી સત્પુરુષનો સમાગમ અવશ્ય સેવો ઘટે છે. મૂર્તવાચિક અસંગ બનો, પણ એકદમ બને એવું નથી, એટલે સત્સંગની વાત કરી. સંગ કરશો નહીં, કરવો તો સત્પુરુષનો કરજો. કંઈ કરવા જેવું જ નથી, પણ નહીં બને તો સારું કરજો, ખોટું ના કરશો. કોઈનો પણ સમાગમ કરાવ નથી. મારું માદુ સહ, કોઈને પર રીતશો નહીં, કોઈની પર કીધશો નહીં. મામુજ, અને કઈ બોલશોય નહીં, પણ નહીં ચાલે તારે તો બોલો તો વિચારી બોલજો. સંગ કરતો સારા ન કરજો, એટલે કરવા જેવો તો નથી જ, પણ ત્યાં સુધી તમારે સત્સંગ કરવો. છતાં જ્યાં સુધી તેવી દશા ન થાય ત્યાં સુધી સત્પુરુષનો સમાગમ અવશ્ય સેવો ઘટે છે. કોનો? સત્પુરુષનો સંગ. કારણ કે જેવો સંગ તેવો રંગ. સાચાના સંગે સાચો બને, જૂઠાને સંગે જૂઠો બને, દારૂડિયાની સાથે દારૂડિયો બને, વ્યસની સાથે વ્યસની બને. અરે લુગડું ભેગું પલાર્યું હોય તેનો રંગ બીજા ચોટી જાય છે. તો સત્પુરુષનો સંગ કરે તો એનો રંગ લાગે, ખોટાનો ખોટો રંગ લાગે, સારાનો સારો રંગ. સારે સંગે સારો બને, બુરે સંગે બુરો બને. ચોથું, જે કૃત્યમાં પરિણામે દુઃખ છે તેને સન્માન આપતા પ્રથમ વિચાર કરો, આનું ફળ શું આવશે? દુઃખ નથી કરવું. કદાચ તમને શરૂઆતમાં વાલું લાગ્યું, પણ એનું ફળ ખોટું હોય તો નથી કરવું, કારણ કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જીસ સુખ અંદર દુઃખ વસે, સો સુખ ભી દુઃખ રૂપ. કામ ભોગ પ્યારા લગે, ફલ કિંપાક સમાન. મીઠી ખાજ કુદાવતા પીછે રૂકી ખાણ. અને સંયમ પ્રથમ દશાએ કારકુટ વિષ્ટિ પેઠે મૂજવે છે, પણ પરિણામે અમૃત છે. શું કબૂલ કરશો? સંયમ કે મોજ? જેટલા ભોગ તેટલા રોગ, અને જેટલો સંયમ તેટલું સુખ પરિણામે. એટલે જે કૃત્યમાં પરિણામે દુઃખ છે તેને સન્માન આપતા પ્રથમ વિચાર કરો. ચોરી કરવા ગયા અને પકડાયા, પછી શી વલે? તો પહેલો વિચાર કરો, શું પરિણામ આવશે? ખોટું આવશે. ડાયાબિટીસનો રોગ છે, પછી ખોણ ખાવા માંડી, વધારે દુઃખી થશો. વિચાર કરો પહેલો, આનું પરિણામ શું આવશે? પાંચમું, કોઈને અંતઃકરણ આપશો નહીં. આપો તેનાથી ભિન્નતા રાખશો નહીં. ભિન્નતા રાખો ત્યાં અંતઃકરણ આપ્યું તે ના આપ્યા સમાન છે. આમાં તો દિલોધામ દોસ્ત છીએ, છતાં વચમાં પડ રાખે. છાની વાતો આપણી તે કોઈને કેવી નહીં. પછી સાત સ્નેહી હોય તો ભરોસે કેવી સહી. કોઈને અંતર્ગ આપશો નહીં.
આપો તેનાથી બિનતર આપશો ને પાછું આપ્યું પણ થોડુંક બાકી નહીં, સર્વસ્વ બસ. એની વચ્ચે વાંતરો ન હોય. જે હતી ચિત્ત પટંતર તે શું ગુયના સાજેજી. કોઈને અંતર આપશો નહીં, આપો તેનાથી ભિન્નતા રાખશો નહીં. ભિન્નતા રાખો તો અંતરાકરણ આપ્યું તે ના આપ્યા સમાન છે. મેં બધી મારી વાત તારી અગર પેટ છૂટી ગઈ પાછું તોય બાકી પોતાને મર્મ રાખ્યો હોય. ડાક્ટરની આગળ પેટ છૂટી બધી વાત કેવી જ પડે. ના કહેતો એને નુકસાન, દવા બીજી થઈ જાય, રોગી દુઃખી થઈ જાય. એના કરતે તો પછી પેટ છૂટી બધી વાત કરવી પડે. દાણ આગળ પેટ છુપાવે ક્યાં ચાલે? છઠ્ઠું, એક ભોગ ભોગવે છે છતાં કર્મ નિવૃત્તિ નથી કરતો, અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મ નિવૃત્તિ કરે છે. એ આશ્ચર્યકારક પણ સમજવા કથન છે. બહુ વાત. એક ભોગ ભોગવે છે છતાં કર્મ નિવૃત્તિ નથી કરતો. કૃપાદેવ સંસારમાં હતા છૂટ્યા. બહારથી તો સંસારી હતા, ભણેલા હતા, વેપાર કરતા હતા, તોય છૂટ્યા. કારણ કે એને મનમાં ભાવ છૂટવાના હતા, ઉદયને કારણે રહ્યા હતા. એટલે જ્ઞાનીની પ્રવૃત્તિ છૂટવા માટે હોય છે, અજ્ઞાની પ્રવૃત્તિ બંધાવવા માટે હોય છે. એક ભોગ ભોગવે છે છતાં કર્મ નિવૃત્તિ નથી કરતો. કેવી વાત. દરિયામાં મોટો મગરમચ્છ હોય, માઇલો સુધીનો લાંબો બોરો. એની પાપણમાં તોંદુલિયો મચ્છ હોય, એ પણ સંઘની તો બંધાય. હોત આસવા પરિસવા. જનક રાજા રાજ કરતા હતા છતાં વિનયી હતા. કેવી વાત સમજે. ભરત રાજા રાજ કરતા હતા છતાં મનહીમાં વૈરાગી, વ્રત મનહીમાં વૈરાગી. બહારથી બધું પણ અંદર વૈરાગ હતો. એક જાણકા શાંત છે પણ અંદર માં લારા ભર્યા હોય. બીજો બડબડતો હોય પણ અંદર ક્રોધ ના હોય. પેલો શાંત હોય પણ મય લારા ભર્યા હોય. કેવા ખેંગારા અંદર, ઉપર ભડકો ના દેખાય. એમાં પાટીદાર હોય ને તે ભડાકો કરે બોલે, એના પેટમાં એટલે અંદર ના હોય. અને પેલો વાણિયો શાંત બે પણ જોગ આવડતા વાત છે. ભાઈ ઉપર દેવતા ના દેખાય પણ અંદર પડ્યો હોય. બધાની વાત નહીં, આ કેટલાકની વાત. પેલામાં નાના ને ત્યારે ગળેક દેવતા લાય. દેવતા શું કે વાણિયાના કાળજા જેવો છે.
કેવો વણિયાના કાળજા જે ઉપર ભડકો નથી પણ એવો તેજ છે એમ. એટલે ખબર ના પડે કોકનો કેટલો શાંત છે પણ મેં તો કઈ કોઈ એવા ઘાટ કરતો કે આપણને ઊંધો પાડી દે. વણિયો કોથરામ પોંછેરી ઘાલીને મારે, બાપા 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 પાકર મારે. પેલો બચારો પેલો પાછળ ધડકો કે આજો છરીમાની આલીશ ને પેલો બોલે ને હવે બોલે ને આરે કલમ ને ગોદે નોતા પાડી નાખે વણ્યો. અવજાણ કે કેવો મીઠો છે પણ મીઠો છે બધાની વાત નહીં, આ તો દાખલો છે. એમ ભરત રાજા સંસારમાં રહ્યા છતાં વૈરાગી વિદેયી હતા અને કોઈ ભિખારીને બૈરું ના હોય ઘર ના હોય તોય પણ અનંત તૃષ્ણા વાળો હોય, ધરાયો જ નથી. પેલો ચક્રવર્તી રાજા છૂટી જાય ને મોક્ષે જાય, ભિખારી મરીને વાતાથી પાછો ફરી ભિખારી થાય. બહારથી કલ્પના કરીએ તે જુદી હોય છે, અંદર શું છે તે વાત છે. એક ભોગ ભોગવે છે છતાં કલ્યાણ ખાય છે પણ ખાતો જ નથી. સ્વાદનો ત્યાગ આહારના ત્યાગ બરાબર છે. દેવલાલીઓ રસોડે લખ્યું છે. ઉપવાસ કર્યો હોય અને ખાવાના ભાવ થાય તો ઉપવાસ નથી, ભલે શરીર નથી ખાધું મને ખાઈ લીધું. ઉપવાસ કર્યો અને બીજે દાડે જમવાનું છે, રસોડામાં ગયો, કાલે તો આ બધી તૈયારી છે, હા કાલે સવાર થશે, શરબત પીશું, ગોળનું પાણી પીશું, મોઢું મરવાઈ ગયું છે તે મગ વઘારેલા ખાઈશું. મગના 4 વાગે તો ઉપવાસ પૂરો થઈ ગયો. મનથી ભલે બહારથી ઉપવાસ છે પણ ઉપવાસ ના રહ્યો. બિલાડી સિંધી બેઠી ચૂપ, ખરી ભગત છે હો, પણ ઉંદર આવે તો પડ્યો ના મૂકે. બિલાડી ભગત છે, હિંસક છે, ઉંદર નથી મળ્યો માટે શાંત બેઠી છે. અને કેટલાક ના મર્યાના બ્રહ્મચારી, બધા કુંવર બાર બ્રહ્મચારી શબ્દ ના લખાય. લોકો કેવું છે કે કુંવર અને બાર બ્રહ્મચારી શબ્દ લખે. હવે એના મનમાં કમનાય ગોઠા વળતા હોય, શું ધોણીએ ધોણે ભગવાન ધોણે. એક ભોગ ભોગવે છે છતાં કર્મ નિવૃત્તિ નથી કરતો. નદીને સામે કિનારે, જમના નદીને કિનારે દુર્વાસા મુનિ પધારેલા. કૃષ્ણ પોતાની રાણીઓને કહે છે કે તમે સામે કિનારે મુનિને આહાર આપી આવો, એને ખાવાનું ખવડાવી આવો. પણ જઈએ શી રીતે? વચ્ચે નદી તો 2 કોઠે વહે છે. કૃષ્ણ કહે છે નદીને કિનારે જઈને કહેજો કે શ્રી કૃષ્ણ સદા બાલ બ્રહ્મચારી હોય તો જમના મૈયા માર્ગ દેજો. કોકને તો વિશ્વાસ આવે પણ રાણી ના આવે કે તમે કેટલા છો અમને ખબર નથી. છતાં જઈને કહ્યું નદી 2 ભાગે થઈ. કેમ? એ બાહ્યથી આ જે પ્રવૃત્તિ કરતા હતા એ ઉદયથી હતી, એમાં તેને કોઈ જાતનો રસ નહોતો. શ્રી કૃષ્ણની બધી ક્રિયા લીલા હતી. લીલા એટલે કર્મના બંધાય, પૂરો કર્મના આધારે હતી. જઈને પછી પેલા ઋષિને જમાડ્યા, ધરાયા.
પછી પાછા જાવ ત્યારે પણ શીત જે નદી તો બે કોઠે બેસે છે ને કહેજો દુર્વાસા સદા ઉપવાસી અમારી અમારું ખવડાતો તે ખાધું પાછો ઉપવાસી મનાય કોઈને પણ જઈને કોઈ નદીએ બે ભાગ જગા ખાય છે છતાં ખાતા નથી. કૃપાળદેવ ની આ દશા હતી. આપણે તેને ગ્રસ્ત દેખતા હતા પણ તો ભગવાન હતા. એક ભોગ ભોગવે છે છતાં કર્મયોગી નથી કરતો અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મ નિવૃત્તિ કરે છે. પશ્ચ લક્ષણ પંપાયામ બક પરમ ધાર્મિક શનૈ શનૈ પદ ધત્તે. રામ ને લક્ષ્મણ જતા હતા પંપા સરોવર આગળ થઈને. ત્યાં બગલો પાણીના કિનારે ઉભેલો ધીરો તો ચાલે તો ધીરો ધીરો કોઈ જીવની હિંસા ના થાય. કે જો આ બગલો કેવો ધાર્મિક છે શનૈ શનૈ પદ ધત્તે ધીરે ધીરે પગ મૂકે છે. એટલે માટલું અંદરથી બોલી ઉઠ્યું બક કિમ વર્ણિ તે રામા. તે રામ તમે બગલાનો કેમ વખાણ કરો છો? તેના નિષ્કુલી કૃતમ એને તમારા કુળનો સંહાર કર્યો છે. સહવાસી વિજાનાતી ચરિત્ર સહવાસી નામ એની સાથે રહેતો એનો ચરિત્ર જણાય. એ બગલો ધાર્મિક હતો બહારથી દેખાતો તો ધાર્મિક બગ ઠગ બગત પરમ કૃપાદેવ પરમાત્મા બહારથી સંસારી દેખાતા હતા પડેલા હતા છોકરાના બાપ હતા વેપારી હતા ભગવાન હતા. કોને મનાય? જેવી દશા ભગવાન તીર્થંકરની બાલ્યાવસ્થામાં હતી તેવી એની દશા. એ બધું છતાં તેનું ચિત્ત હતું જ નહીં. તેમ જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કોણ ઘેરે છે અને તેને લીધે નહીં ગમતા એવા પદાર્થો જોવા સ્પર્શવા પડે છે. જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે એક રંચરે. અમને ગમતું નથી છતાં આવી પડ્યું છે. આ લોકોએ શું અર્થ કર્યો? શ્રીમદે તો ધંધાનો ધમની સાથે મેળ કર્યો. મેળ કેમ કર્યો? એને તો ગમતું નતું પરણાઈ પડ્યું છે. જો જરાય જો અમને અવકાશ મળે તો આ બધું મૂકીને ચાલ્યા જઈએ. ધંધાની એસી તે ધંધો નથી કરવો મારે. અમે તો ધર્મ જ કરવો છે. પણ પેલું આવી પટલે શું દેખાય? લોકો જણ વેપારી હતા વેપારી નતા. કોઈક અદભુત પુરુષ હતો. એક ભોગ ભોગવે છે છતાં કર્મ નિવૃત્તિ નથી કરતો અને એક ભોગ નથી ભોગવતા છતાં કર્મ નિવૃત્તિ કરે છે. એ આશ્ચર્યકારક પણ સમજવાયું કથન છે. જનક વિદેહી રાજ કરતા હતા છતાં વિદેહી હતા અને પેલા સાધુઓ સાધુ હતા તો પણ માયાચારી હતા. સભા બેઠી છે અને ત્યાં અષ્ટાવક્ર ગુરુ આવ્યા. તે પેલા સાધુઓ મોઢું બળવા માંડ્યા. આ જોર કદરૂપો પણ કદરૂપો પણ જ્ઞાની હતો. એનો આઠે વાંકો પેલા બહારથી જુએ છે. 15 જ્ઞાની હતા. એ પછી એને કહ્યું આ બધી ચોમડિયાની સભા છે, ઉપરનું જુએ છે, એક સાચા પંડિતો નથી. પછી પેલા સાધુઓ બેઠા છે ને
માયાથી નગર લાગતું દેખાયું મળતું. પેલા સાધુઓ તો ઉઠ્યા, મારો ઝૂંપડો પડી જાય છે કે મારું લંગોટ રહી ગયો, મારું લઠ રહી ગયો, મારું તુંગડું રહી ગયું. દોડ્યા પેલા સાધુઓને શું તુંગડું, લઠ, લંગોટ દોડ્યા, અમારું બળી જાય છે. જેનું આખું રાજ બળે છે, જનક રાજા ઉઠતા નથી, મારું કશું બળતું નથી. આ નમી રાધાના પ્રથમ કૃપાદે લખ્યું છે ને, મારું કઈ બળતું નથી, મારું એ લઈને બેઠો છું. તે તો પછી સુખદેવજીને જ્ઞાન માટે મોકલ્યા વ્યાસજીએ. વ્યાસ તો જ્ઞાની હતા, પણ પારકીમાં કોણ વિધે, માતરો છોકરો ના પણ બીજો પણ આવે, એટલે જ્ઞાન માટે મોકલ્યા જનકને ત્યાં કે જાઓ તમને એ જ્ઞાન આપશે. ત્યાં ગયા, દરવાજે દરવાનો ઉભેલા. આ છોકરો નાની ઉંમરનો, કરજુનો વાવાયેલો નહીં પણ સમજે ગણ. કે મારે રાધાને મળવું છે, હું કહો સુખદેવજી આવ્યા છે. પેલો દરવાજો પૂછવા ગયો કે જે હોય તે મૂકીને આવે. તે લઠ મૂકી દીધો. હવે હજુ કે જે મૂકી હોય તે મૂકીને આવે, તુંબડું મૂકી દીધું. હવે કે જે હોય તે મૂકીને આવે, શુક્લો આવે છે આ બાજુ, પેલું માન મુકાય. ત્યાં કોબામાં લખ્યું છે, પગરખો ને માન મૂકીને આવજો. પગરખો તો ખરો ને. પછી ત્યાં ગયા, કેમ આવું થયું? મારા બાપે તમારી પાસે મને આત્મજ્ઞાન માટે મોકલ્યો છે. આ કરો. આત્મજ્ઞાન તો આપતા નથી. ગ્રહ કા તમે 2-3 દાડા. પછી જમવા બેઠા, પછી જાત જાતની રસોઈ કરાવેલી. અને સુખદેવજી જમવા બેઠા છે જોડે, રાજા જનકે જમવા બેઠા. જાત જાતની રસોઈ સ્વાદિષ્ટ. ઉપર કાગળના બાવાનો પથરો દેખાય, હાથો પથરો નહીં, કાગળના માવાનો, અને કાચા ઉતર તોતરે મોધેલો. રાજાએ તો જાણી જોઈને નજર કે ઓ તારી, એટલે પથરો કોણે બાંધ્યો છે? ઉપર પડશે તો માથું તૂટી જશે. પેલો ખાય પણ શું થાય? આ માથું તોડી નાખશે. પથરો માથે છે ને કાચા ઉતર તોતરે મોધેલો. તો કાગળનો માવો હતો. જમી રહ્યા પછી પૂછે છે સુખદેવ, શું જમ્યા? શું જમ્યા? મને શી ખબર છે? મારું ચિત્ત તો પણ પથરામાં હતું કે પથરો પડશે મારું માથું તૂટી જશે. જમવામાં શું જમ્યું મને ખ્યાલ નથી. પ્રેક્ટિકલ પાઠ આપ્યો પહેલો. પછી બીજે દાડે મોકલ્યા કે નગરમાં જાઓ અને બધું જોઈ આવો. તો નગરમાં શાક પડાવેલો કે ચૌટે ચૌટે રંગોળી ને સાથિયા ને ધજા ને પતાકા ને વાદીઓ ને મદારીઓ ને તમાશાવાળા ને નાટક ને ચેટક બધું ચૌટે ચૌટે બધું હોય. પણ જો આ થાળમાં તેલ છે, એ તેલનું ટીપું પડે ને જોજો, અને બધે ફરીને આવજો. જો ટીપું પડ્યું તો જોડે માણસ ઉગાડી તલવારે આવે છે, ડોકું કાપી નાખશે. પેલો આમ જો કે પેલું તાળતું હોય, નમે તો ટીપું પડશે, ડોકું પડશે, ટીપું પર ડોકું પડશે. જાળવીને ફરીને આવ્યો અને મૂક્યું. કેમ શું જોયું કે શું જોવું? કપાળ. મારું ચિત્ત શેમાં હતું? આ કટોરામાં. ટીપું પડશે તો ડોકું પડશે. બીજો પાઠ આપ્યો પ્રેક્ટિકલ. ત્રીજો પાઠ રાત્રે મોટો લોમો ઓરડો સુવાનું આપ્યું કે સુઈ જાવ. તો
રાત્રે રાણીજી આવ્યો, આ તો છોકરો નાનો, કળિયુગનો બહાર નીકળી બીજું આમ બુદ્ધિ ખરી પણ સમજુ. એ તો પછી ગબડ્યો આગળ. પછી રાણી આવી એમ ગબડતે ભીત આવી તો ક્યાં બાજુ ગબડે? હવે આ બાજુ રાણી, આ બાજુ ભીત. પછી છનો મનો હોઈ રહ્યો, શું કરે? હવાર થયું, રાધા પૂછે છે કે કેમ ઊંઘ આવી હતી? શેની ઊંઘ આવે? હું તો સુઈ ગયો. રાણીજી હું તો હું ગબડ્યો, એ ગબડી, હું ગબડ્યો, એ ગબડી, એમ કરતા કરતા ભીત આવી. કે પહેલી ને ભીત જ માનવી હતી, ગબડવું ના પડત. આ ત્રીજો પાઠ આપ્યો, પ્રેક્ટિકલ. એમ આને જનક રાજાને રાજ થતા વિદેય દશા હતી. એ બધી વાત સુખદેવજીને તેમને પ્રેક્ટિકલ પાઠથી સમજાવી. રાજ કરે છે પણ રાજમાં તેનું ચિત્ત નથી, એનું ચિત્ત તો ભગવાનમાં છે. એક ભોગ ભોગવે છે છતાં કર્મ નિવૃત્તિ નથી કરતો, અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મ નિવૃત્તિ કરે છે. એ આશ્ચર્યકારક પણ સમજવા કથન છે, સમજવા જેવું કથન છે. બહારથી પાપ ન કરતો દેખાય પણ પાપ અંદરથી બહુ કરતો હોય. બહારથી પાપ કરતો દેખાય પણ અંદર શુદ્ધ હોય. આપણું ગધું નહીં ને તારીને જુદું પાડી શકીએ તો કોઈક જ સમજી શકે. આશ્ચર્યકારક વાત સમજવા વાત છે. સાતમું, યોગાન યોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિ ના. યોગાન એટલે સારા સંજોગો, સારા યોગો ભેગા થયા હોય તો કામ સારું બને. યોગાન યોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. સારામાં સારું બી હોય, સારામાં સારી ધરતી હોય, સારામાં સારી મોસમ હોય, સારામાં સારું પાણી હોય, સારામાં સારી ખેડ હોય, સારામાં સારી માવજત હોય તો ધારેલી સિદ્ધિ આપે. ભેગામાં કોમણ પાકે પણ ખેતર સારું ના હોય, તકે વવાયું ના હોય, બીજ એવી જાતનું કે સારું ઉતાર આપે એવું ના હોય, ખાતર પણ એવું બધું પૂરું ના હોય તો તેવું જ આપે. સારા યોગો મળ્યા હોય તો તેનું સારું ફળ આવે. યોગાન યોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. આ તો દાખલો વ્યવહારનો કયો, પણ આપણે માટે આ બધા સારામાં સારા યોગો બન્યા છે. એ વખતે જો કામ કરી લઈએ તો સિદ્ધિ થઈ જાય, કશું બાકી નથી. પણ કરતો નથી એ વાત છે. પ્રભુ શ્રી કહેતા તારી વારે વાર બધું છે તૈયાર. આજે મોક્ષને જવાને માટે તમારે કોઈ પણ સાધન બાકી નથી. મનુષ્ય ભાવ છે, 5 ઇન્દ્રિયો પૂરી છે, ભણેલા ગણેલા છો, ટંકે ખાવાનું મળે છે, બધું સમજાય છે, બુદ્ધિ છે, રસ્તો બતાવનાર છે. શું બાકી રહ્યું છે? પણ કરતો નથી એ બાકી રહ્યું છે. યોગાન યોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતા અટકશો નહીં. જે હસુચિત પટાંતર પામે તે હસુ ગુયના સાધેજી. એ પહેલું આવી ગયું, ફરી આવ્યું. ફરી જેને અંતકરણ આપવું નહીં, પાંચમું, આપશો નહીં, અને આપો તેનાથી ભિન્નતા રાખશો નહીં. ભિન્નતા રાખો, અંતકરણ આપ્યું તે આપ્યા બરાબર. એ જ વાત આગળ ફરી દોહરાવી. આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વ સર્પણ કરતા અટકશો નહીં. એનાથી કઈ ચાલુ ના રાખશો, બધું આપી દો. બધું એનું જ છે. પતિ પત્ની સંસારનો દાખલો.
એકબીજાને અર્પણ થઈ જાય છે. પતિના સુખે સુખી અને પેલો એના સુખે સુખે ભેગો થઈને પોતાનું ગાડું ચલાવે છે. એમાં પોતાની પાછી છની વાત રાખે, છાની મૂડી રાખે તો એ પટાંતર કહેવાય નહીં. એક જ દિલ એનું હોય. આ તો વ્યવહાર છે, પણ ધર્મ પણ એમ. આપણે જેનાથી પટાંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતા અટકશો નહીં, તો જ લોકાપવાદ સહન કરવા કે જેથી તે જ લોકો પોતે કરેલા અપવાદનો પુનઃ પશ્ચાતાપ કરે. લોકો ભલે તમને ભોંડે, અપવાદ કરે, નિંદા કરે, ખોટી કરતા હોય, પણ જો તમે સાચા હશો તો પછી એને પાછું પસ્તાવો થશે કે અમે ભૂલ કરી, એને ખોટો કહ્યો, એને અપવાદ કર્યા, એની નિંદા કરી નથી કરવા જેવી. પણ ક્યારે આપણું આચરણ શુદ્ધ હોય તો. સ્ત્રી છે દુખિયારી કો જીવવું ગમતું નથી, આવી છે તે કુવામાં પડીને દેહ પાડવા. મહાત્મા ગુરુદાસ. એના ઝૂંપડા આગળ એક બાજુ દૂર આગો કૂવો હતો, તો કૂવા આગળ એક બાઈ આવીને કૂવે પડવા આવેલી. એ મહાત્મા ગયા કે તું કેમ કૂવામાં પડવા આવી છે? શું કરું કે મારે હરામના હમેલ છે, કાલે કોર્ટમાં મારે જવાબ આપવાનો છે. એનો દોષ છે, એનો દોષ તો મારો. મેં એની સાથે જ પ્રીતિ પ્રેમ કરી, શરીર મેં સોંપ્યું. હવે એનું મારે કોર્ટમાં નામ દઈ અને એને મારે સજા નથી કરાવવી. એના કરતા મરી જવું તે સારું. મહાત્મા ને મનમાં થયું કે આ બિચારી ભાઈ મરશે, આના અંદરનો પેલો જીવ મરશે, મારું નામ દેજે કે તારો જે પ્રિય છે એનું નામ ના મારું દેજે. નિર્દોષ માણસે આ પોતાની ઉપર આરોપ લઈ લીધું. કેવું ભયંકર! પોતે મહાત્મા મુરદાસ કે મારું નામ દે દેતા. કેટલી દયા! બે જણને જીવાડવા માટે કોર્ટમાં એનું નામ દીધું કે કોનું કહેતો મુરદાસનું. લોકો થૂ થૂ થાય એટલે મુરદાસ આવો આવો ખોટો મોટો ભગત કહેવાતો હતો, લુચ્ચો. બધે ફિટકાર થઈ ગયો. પણ ફિટકાર ભલે થયો, અપવાદ ભલે, પણ જીવ બચાવ્યા. તો જ લોકાપવાદ સહન કરવા કે જેથી તે જ લોકો પોતે કરેલા અપવાદનો પુનઃ પશ્ચાતાપ કરે. હવે તો લોકો બધે ફિટકાર થઈ ગયો ને તે આપેલી બહેને બે હાથે રે, પણ ભાઈ બેન તરીકે, પત્ની તરીકે નહીં. વાતો કરતા હતા ત્યાં કોઈ છાનું માનું ભરવા લો. આ તો બંને સાધુ તો ઘણો પવિત્ર છે. લોકોએ ખોટો તેનો અપવાદ એને માથે નાખ્યો, પછી પાછી એની વાહવાહ થઈ. એનું આચરણ શુદ્ધ હતું તો લોકોને પશ્ચાતાપ કરવાનો વખત આવ્યો. તો જ લોકાપવાદ સહન કરવા કે જેથી તે જ લોકો પોતે કરેલા અપવાદનો પુનઃ પશ્ચાતાપ કરે. આપણે તેને ગાળો દેતા હતા, પણ એવો નહોતો. આપણે ભૂલ કરી, ખોટી એને ગાળો દીધી, એને ખોટો આર્ધ અપવાદ મૂક્યો. દસમું, હજારો ઉપદેશ વચનો કથન સાંભળવા કરતા તેમાંના થોડા વચનો પણ વિચારમાં તે વિશેષ કલ્યાણકારી છે.
સાંભળે પણ વિચાર ને તો શાખપનો વાંચે પણ નહીં કરે વિચાર, તે સમજે નહીં સગળો સાર. એટલે સાંભળવું એની સાથે વિચાર કરવો. સાંભળે ને એના કરતા થોડા પર વિચાર કઈ વધારે આગળ વધે. નહીં તો બધું મોડે બોલે રેખની માફક અર્થ ના સમજે. પોપટ રામ રામ બોલે, પોપટ ને રામ એટલે શું, દાડમ કે દ્રાક્ષ શું ખબર છે. એમ ઘણા પુસ્તકો મોડે કરે, અર્થ ના સમજે. જો કે મોડે કર્યાનો વાંધો નથી, એટલો સમય સારામાં ગયો છે, પણ સમજે તો બહુ આનંદ આવે. હજારો ઉપદેશ વચનો કથન સાંભળવા કરતા તેમાંના થોડા વચનો પણ વિચારવા તે વિશેષ કલ્યાણકારી છે. એટલે સાંભળો સાથે વિચાર કરો. વિચાર ન કરતો એનું જેવું રહસ્ય તેવું નહીં પમાય. જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્ના ચમત્કારો મારા સ્વરૂપનો વિચાર કર. વિચાર તો પામ. 11 નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે. ધારેલી સિદ્ધિ આપે છે. આનંદના કાનુક થઈ પડે છે. જો નિયમિત કરતો હોય તે થોડે થોડે ઘણું કામ થઈ જાય અને પછી ત્વરાથી થાય. પેલું તો ઢીલાશમાં એક દવકો નિંદન ના કર્યું તે ત્વરાથી ના થાય. પેલું કરેલું બગડી જાય પાછું પાછળ. એક દાડો દવા ખાય, બીજે 2 દાડા પચારી ના પારે, પછી દાડ ખાય તે પેલું કરેલું હોય તે બગડી જાય. પણ નિયમિત આટલા વાગે આ પ્રમાણે દવા ખાવાની, એની આટલા ચરી પારવાની છે. નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે. ધારેલી સિદ્ધિ આપે છે. ધાર્યું ફળ આપે અને આનંદ કાંક સારું થાય. કોઈ કામ કરો નિયમથી કરો તો તમને આનંદ આવશે અને ફળ સારું મળશે. પણ નિયમથી ના કરતો ફળ સારું મળે. વધારે મહેનત થાય તોય ના મળે, કારણ કે નિયમથી નથી કર્યું. એટલે બારમું, જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભુત નિધિના ઉપભોગી થાવ. અદ્ભુત નિધિ કયું? એમનો વચનો, શાસ્ત્રો. જ્ઞાનીએ આ બધા શાસ્ત્રો વચનો કયા છે એના ઉપયોગી ઉપભોગી, એને તમે ભોગવનારા, સમજનારા થાવ. એ પ્રમાણે આચરનારા થાવ. અદ્ભુત નિધિ છે આ શાસ્ત્ર. એના વચનો એ અદ્ભુત નિધિ છે, દરિયો છે, સાગર છે. સ્ત્રી જાતિમાં જેટલું માયા કપટ છે તેટલું ભોળપણ પણ છે. સ્ત્રી ભોળી ઘણી, પુરુષ એટલો ભોળો નહીં. આમ માયા કપટ સ્ત્રીમાં હોય છે, પણ એટલું ભોળપણ કે છેતરાઈ જાય છે. બાવા છેતરી જાય, બાવા બહુ છેતરી જાય. આમ કરશો ને આમ થશે, તેને વસ્તુ આપી દે બાવાને કોણ. અને બાવા ફરવા ક્યારે આવે? બરાબર, ખેડૂત ખેતમ જાય ને તાર 10 વાગે ફરવા નીકળે પેલું બાવા. બૈરો છેતરી જાય બિચારી. આ જ જો તમને દુઃખ છે, તમારા પતિ તરફથી દુઃખ છે, તમારા છોકરાનું દુઃખ છે. પેલો બહુ બુદ્ધિશાળી હોય, જે ઘેર બધે ઘર જુએ કે આ મકાન સારું માટે તદ્દન નાલગોલ નહીં હોય. મોણે ભેંસ બોધી છે માટે આ મધુરિયાદ છે, અને લુગડો આવો છે માટે આવા છે. બહુ બુદ્ધિશાળી હોય, જોઈ તો કશું ના જાણે, પણ વર્તમાન સ્થિતિ પરથી વાત કરે બધી.
પછી કેટલું કેવું કે બેરું બોબડું બોલે, તમારા આટલા છોકરા છે. હા મહારાજ, પણ એક જ ને, એ ત્રણ ખરા, પણ સેવાનો એક પાછો ફરી જાય. અને તે બપોરે નીકળી અને બૈરાને લૂંટીને ચાલ્યો જાય. બૈરો રાજી થાય, મહારાજે આવ્યું તે દાળ ચોખા રૂપિયા આપે. આમ માયા કપટ છે, અને પછી ગોરપણ છેતરાય તો બહેરીઓ છેતરાય વધારે. અને આ ધર્મને નામે જો છેતરાય તો બહેરીઓ છેતરાય છે. એવા ઠગ મળે છે, બધું હોમરી ઉજળી લઈ જાય. સાચો ના મળે, પણ જૂઠાથી એવા ભરમાઈ જાય ના પૂછવા. સ્ત્રી જાતિમાં જેટલું માયા કપટ છે તેટલું ભોરપણ પણ છે. કૃપાવદે ક્યાંથી શીખ્યા? પઠન કરવા કરતા મનન કરવા ભણી બહુ લક્ષ આપજો. વાંચા કરતા વિચારજો વધારે. વાંચે ને અને યાદ ના કરે, વિચાર ના કરે, તો પછી એ મગજ જડ થઈ જાય. એને પછી વિચારવાનો અવકાશ જ ના રહે, વિચારોનું મન ના થાય, વાંચ્યા જ કરે. એને મનન કરવું, એનો વિચાર કરવો, આનું શું રહસ્ય, અને શું કહેવું છે, મારે શું માનવું. મહાપુરુષનો આચરણ જોવા કરતા તેમનું અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા છે. બહારનું આચરણ ના જોયું, આનું મન કેવું છે તે બહુ મોટી વાત છે. બહારથી આચરણથી છેતરાઈ જઈએ, એનું મન કેવું છે તે જોવું. એ જેને ઓળખ્યું એ ખરું ઓળખ્યું કે પ્રભુથી ઓળખી ગયા. વેપારી હીરા મોતીના પરણેલા છોકરાના બાપ, અને એને અંતરથી ઓળખી ગયા. કૃપાવતી ખરી પરીક્ષા એ છે. સત્પુરુષના આચરણ જોવા કરતા તેનું અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા છે. વતન સપ્તસતી પુનઃ પુનઃ સ્મરણ રાખો, આપણે બનતા રીતે. સુખધામ અનંત સુસંત ચાહી, દિન રાત્ર રહે તદ ધ્યાનમયી. પર શાંતિ અનંત સુધામય જે, પ્रणमुपद ते वरते जयते. प्रणमुपद ते वरते जयते. सहजात्म स्वरूप परम गुरु परम कृपाळु देव की